સંવંત 1876 કોષ સુધી હતી જે બીજ હતા ગઢપુર દાદાના દરબારમાં મહારાજ ઉગમણે દ્વારે ઓરડા તેની ઓસરીની માયા ગાદી તકિયા નખાવીને શ્રીજી વિરાજ થાય ધોળી પાઘ માથે બાંધી પીળો તોરો શોભતો કંઠ વિશે પીળા ફૂલનો હાર તે વિરાજતો બેઉ કાને ધોળા પીળા ફૂલ ગુચ્છ બેસ ધોળો ચોફાળ ઓઢિયો કાળા છેડાનો ખેસ કથા વંચાવે શ્રી હરિ સન્મુખ સભા કરીને સંતને જન આવ્યા અતિ ઉમંગ ભરીને કહે સહજાનંદ મહારાજ રે સર્વે સાંભળો પ્રશ્ન પૂછું આજ રે ત્યારે હાથ જોડીને સર્વે જન રે કહે પૂછો ને તમે ભગવાન રે શ્રીજી કહે એવો તે કોણ છે રે અજ્ઞાનીમાં અજ્ઞાની અતિશય રે સર્વે હરિજન વિચારી રહ્યા રે પણ ઉત્તર નવ કરી શકારે શ્રીજી મહારાજ કહેલ્યો અમે રે એનો ઉત્તર કહું સુણો તમે રે કહે રાજી થઈને સર્વે જન રે તમ થકી જ થશે ભગવાન રે શ્રીજી કહે આ દેહ રહે નર રે જીવ રૂપ ને કુરૂપ જો નર રે જુવે બાળ યવન વૃદ્ધપણું રે રૂપ અનંત પદાર્થ તણું રે પણ જોનારો તે પોતે પોતાને રે કદી નથી જોતો અંતર ભાને રે તે તો કેવળ બાહ્ય દ્રષ્ટિ કરી રે જોયા કરે છે પદાર્થ હેરી રે જેમાં નેત્રે કરી અનંત રૂપ રે તેના સ્વાદને લેય છે તે ખૂબ રે તેમ શ્રોત્રત્વ કરસના ઘ્રાણે રે સુખ વિષયનું ભોગવે જાણે રે પોતે પોતાનું સુખ ન ભોગવે રે પોતે પોતાનું રૂપ નવ જુવે રે એ જ સર્વે તે અજ્ઞાનીઓ વિશે રે જાણો જન તે અજ્ઞાની અતિશે રે એ જ ઘેલામાં અતિશય ઘેલો રે એ જ મૂર્ખ અતિશય કહેલો રે વળી એ જતે સર્વે નીચ માય રે અતિશય જ નીચ તે ગણાય રે કરી શુક મુનિએ શંકા તે મારે નિજ રૂપ જોવું નથી હાથ મારે અને પોતાના હાથમાં જો હોય રે જીવ સીધ અજ્ઞાની રહેવાય રે પછી શ્રીજીએ તે ઉત્તર કર્યો રે જન જેને છે સત્સંગ થયો રે તેને પોતાનું જીવ દર્શન રે પોતાના જ હાથમાં છે પણ રે કેદી એને સ્વરૂપ જે પોતાનું રે જોવા આદરું ને નવ જોવાણું રે અને એ જીવ માયાને આધીન રે થકો પરવશને પરાધીન રે સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા જે હોય રે
ત્યાં અંતરદ્રષ્ટિ કરીને જાય રે, પણ પોતે પોતાને જોવા ખેદી રે, અંતરદ્રષ્ટિ કરતો નથી તે ધીરે, વળી ભગવાનનો જે પ્રતાપ રે, વિચારીને અંતર જુએ આપરે, તે તો પોતાના સ્વરૂપને દેખે રે, અતિ ઉજ્જવળ તેજોમય પેખે રે, અને તે પ્રકાશને મધ્યે જુએ રે, ભગવાન જે પ્રત્યક્ષ હોવે રે, પુરુષોત્તમ એવા ભગવાન રે, દેખે મૂર્તિ તે બિરાજમાન રે, વળી નારદ સનકાદી જેવો રે, થાયા ભક્ત પણ સુખીઓ તેવો રે, રહે કસર ભક્તને જે ટલી રે, હોય પોતાને આળસ તે ટલી રે, રહે કસર ભક્તને જે ટલી રે, હોય પોતાને આળસ તે ટલી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गजड़ा प्रथम प्रकरणे निज स्वरूप दर्शन नाम 20तमं वचनामृतम्.